વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનું લેક્ચર છે આપણું ધોરણ 10 ગણિતનું, જેમાં આજે આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. આ ચેપ્ટર બેઝિક મેથ્સ માટે ફક્ત 2 ગુણનું છે, પરંતુ સ્ટાન્ડર્ડ મેથ્સના જે વિદ્યાર્થીઓ છે તે લોકો માટે આ ચેપ્ટર 4 ગુણની અંદર પૂછાય છે. બેઝિક મેથ્સમાં આની અંદરથી ફક્ત હેતુલક્ષી આવે છે અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર એક દાખલો અને હેતુલક્ષી આવે છે. તો શરૂ કરીએ વાસ્તવિક સંખ્યાઓનું. તો સૌથી પહેલાં કે દરેક વિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના અવયવ આપણે પાડી શકીએ એને વિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 10ના અવયવ પડે 5 દુ 10, 5ના અવયવ નથી પડતા, 5 એકા 5 એના અવયવ ના કહેવાય, એ અવિભાજ્ય કહેવાશે. જ્યારે 10ના અવયવ પડ્યા 2 પંચા એટલે 10 વિભાજ્ય કહેવાય. તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને, એટલે કે ક્રમમાં લખવાની જરૂર નથી, તો અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. બરોબર? કેવું ગુણાકાર તરીકે? અનન્ય એટલે એક અને માત્ર એક જ રીત. જેમ કે અહીંયા 30 છે, તો 30ના અવયવ શું છે? 2 × 3 × 5, 2 તરી 6, 6 પંચા 30. હવે તમે આને ક્રમ બદલી, જેમ કે અહીંયા મેં લખ્યું છે 2 × 5 × 3, ગુણાકાર તો કેટલો થવાનો? 30 જ. અહીંયા 3 × 5 × 2, પણ આનો પણ ગુણાકાર કેટલો થશે? 30 જ. એ જ રીતે 3 × 2 × 5, આનો પણ ગુણાકાર શું થશે? 30. લખવાની પદ્ધતિ જુદી જુદી છે. કેમ? કારણ કે એની અંદર આપણે સંખ્યાઓને અલગ અલગ ક્રમમાં ગોઠવી છે. પણ અહીં શું કીધું છે કે ક્રમને અવગણી, એટલે ક્રમનું ઉપર ધ્યાન આપવાનું નથી. તો જો આપણે ક્રમ ઉપર ધ્યાન ના આપીએ તો આ બધું એક જ કહેવાશે, કારણ કે દરેક વખતે બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કેટલો જોવા મળે છે? 30. એ જ રીતે 6, જે 2 તરી 6 કે 3 દુ 6 થવાના, તો કે કોના અવયવ? 6ના જ અવયવ કહેવાશે. આ ચેપ્ટરની અંદર અગત્યના ટોપિકની વાત કરીએ તો 2 અગત્યના ટોપિક છે, ગુસા અને લસા. હેતુલક્ષીમાં પણ પૂછાય છે અને 2 માર્કના દાખલાઓની અંદર પણ ગુસા લસા પૂછાય છે. તો ગુસાનું પૂરું નામ શું? સૌથી પહેલું ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસાનું પૂરું નામ ગુરુત્તમ સામાન્ય અવયવ. આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર, એટલે એને શું કહેવામાં આવે છે? ગુસા કહેવામાં આવે. વ્યાખ્યા પૂછાતી નથી, એટલે વ્યાખ્યા આપણે તૈયાર નથી કરવી, પણ સમજણ માટે કે ગુસા કોને કહેવાય. એ જ રીતે લસા. તો લસા કોને કહેવાય? તો લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે એને લસા કહેવામાં આવે છે. તો હવે આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. અહીં શું હતી? નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. જ્યારે લસામાં શું આવે છે? મહત્તમ. તો બંનેની વ્યાખ્યા પણ આપણને મળી ગઈ, પણ વ્યાખ્યા પૂછાતી નથી, પણ જાણવું એના માટે જરૂરી છે. હવે લસા અને ગુસાનું એક મોસ્ટ આઈએમપી સૂત્ર છે. મોસ્ટ આઈએમપી સૂત્ર એટલા માટે કે આ સૂત્ર પરથી દાખલા ગણવાના પૂછાઈ શકે છે. સૂત્ર શું છે કે ગુસા ગુણ્યા લસા. અહીંયા મેં ગુસા AB અને લસા AB લખ્યું છે, એટલે એનો મતલબ ગુસા કોનો? એનો અને બીનો. લસા પણ કોનો? એનો અને બીનો. તો ગુસા અને લસાનો જો ગુણાકાર કરીએ તો A અને Bના ગુણાકાર જેટલું પ્રાપ્ત થાય. એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર 2 ધન પૂર્ણાંકોનો ગુણાકાર, જેનો ગુસા અને લસા આપણે શોધ્યો છે તે 2 ધન પૂર્ણાંક. આ સૂત્રની મદદથી તમે ગુસા અને લસા શોધી શકો. કેવી રીતે? તો જો ગુસા આપેલા હોય અને લસા શોધવાના હોય તો ગુસા અંશમાંથી સામે ક્યાં જતા રહે? છેદમાં. તો લસા મળી જાય. એ જ રીતે જો લસા આપેલા હોય અને ગુસા શોધવાનો હોય તો લસાની કિંમત ક્યાં જતી રહેશે? સામે છેદમાં. તો શું મળી જશે? ગુસા. અને સાબિત કરવાનું પણ પૂછાઈ શકે છે કે ડાબા બરાબર જબા. એટલે આ સૂત્ર મોસ્ટ આઈએમપી કહેવાશે. તથા બીજા 2 અગત્યના ટોપિક, સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા. અહીં અસમમેય સંખ્યા સાબિત કરવાના દાખલા પૂછાય છે. સમમેય સંખ્યા સાબિત કરવાના પૂછાતા નથી. પણ સાબિત કરવું તે પહેલાં જાણવું જરૂરી છે કે સમમેય સંખ્યા કોને કહેવાય અને અસમમેય સંખ્યા કોને કહેવાય. તો જે સંખ્યાને પૂર્ણાંક P તથા શૂન્યેતર પૂર્ણાંક Q, શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક Q માટે P/Q સ્વરૂપમાં લખી શકાય
તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. અહીં પીમાં શૂન્યેત્તર નથી લખ્યું, પણ ક્યુ માટે શૂન્યેત્તર લખ્યું છે. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યા જો અપૂર્ણાંક સ્વરૂપમાં હોય તો એનો છેદ ક્યારેય 0 હોઈ શકે નહીં. અંશ 0 હોય તો ચાલશે, પણ છેદ 0 હોવો જોઈએ નહીં. એટલા માટે શૂન્યેત્તર ક્યુ લખેલો છે, શૂન્યેત્તર પી લખ્યો નથી. તો કોઈ પણ સંખ્યા પી તથા શૂન્યેત્તર પૂર્ણાંક ક્યુ માટે એને પી અને ક્યુ સ્વરૂપમાં જો લખી શકાય તો તેને સમય સંખ્યા કહેવાય છે. દાખલા તરીકે 25. હવે 25નું વર્ગમૂળ નીકળી શકે 5. વર્ગમૂળમાં 2 + 7. હવે કહેશો કે સાહેબ 2 અને 7 બંનેનું વર્ગમૂળ નથી નીકળતું, પણ વચ્ચે શું છે? વત્તાકાર. તો 2 + 7 કેટલા થાય? 9. 9નું વર્ગમૂળ 3 નીકળે, એટલા માટે આ સમય કહેવાશે. 1/2, 2/3, અનંત. આવી ઘણી બધી સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ અસમય સંખ્યા. જો સમયની વ્યાખ્યા આવડી ગઈ હોય તો અસમયની પણ આવડી જ જાય. જેમ કે અહીં શું હતું કે સ્વરૂપમાં લખી શકાય. અહીં શું આવશે? લખી ન શકાય. કે જે સંખ્યાને પૂર્ણાંક પી તથા શૂન્યેત્તર પૂર્ણાંક ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અહીંયા લખી શકાય અને અહીં લખી ન શકાય, એટલે કે બંનેની વ્યાખ્યા સેમ છે. દાખલા તરીકે વર્ગમૂળમાં 2, 2નું વર્ગમૂળ નથી નીકળતું. વર્ગમૂળમાં 3, એનું પણ નથી નીકળતું. વર્ગમૂળમાં 5, 7 વર્ગમૂળમાં 5, 1/√2. અને છેલ્લું લખેલું છે ને પાઈ, એ ખાસ યાદ રાખજો, ખાલી જગ્યાની અંદર પૂછાય છે કે પાઈ એ કેવી સંખ્યા છે, સમય છે કે અસમય. તો તમારે જ્યારે પૂછાય ત્યારે આન્સર આપવાનો કે પાઈ એ અસમય સંખ્યા છે. ત્યારબાદ બીજા અગત્યના 3 મુદ્દાઓ છે કે જે યાદ રાખવા જરૂરી છે. તો સૌથી પહેલું કે સમય અને અસમય સંખ્યાઓનો જો સરવાળો કે તફાવત, તફાવત એટલે શું કહેવાય? બાદબાકી. તો સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત હંમેશા કેવા મળે છે? આપણને અસમય જ મળે છે. એટલે કે એક સંખ્યા સમય અને બીજી સંખ્યા અસમય હોય તો તેનો સરવાળો અને તફાવત બંને કેવા કે મળે? અસમય મળે. એ જ રીતે કે શૂન્યેત્તર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ એના ગુણાકાર અને ભાગાકાર એટલે કે ભાગફળ એ પણ કેવો હોય છે? અસમય જ હોય છે. તો સરવાળો બાદબાકી કરો તો પણ અસમય અને ગુણાકાર ભાગાકાર કરશો તો પણ અસમય જ પ્રાપ્ત થાય છે. આ પણ ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે, એટલા માટે મેં આઈએમપી તરીકે દર્શાવેલ છે. અને છેલ્લું કે કોઈ પણ ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક સંખ્યાનો એકમનો અંક જો શૂન્ય હોય એટલે કે તેનો અંતિમ અંક શૂન્ય હોય તો તેના અવિભાજ્ય અવયવમાં 2/5 આવે જ. n એટલે કે એની જગ્યાએ ઘાત હોઈ શકે. દાખલા તરીકે હું તમને ગણીને બતાડું છું. ધારો કે 10 હોય તો 10ના અવયવ 2/5 એટલે 2ની 1 ઘાત અને 5ની 1 ઘાત. હવે જો 10ના બદલે આપણે 100 લઈએ છીએ તો 2 દુ 4, 4 પંચા 20, 20 પંચા 100. તો અહીં 2ની કેટલી ઘાત થઈ? 2 ઘાત. અને 5ની કેટલી? 2. તો જો અંતિમ અંક 0 હોય, જો 1 0 હોય તો બંનેની 1 ઘાત, 2 0 આવે તો બંનેની 2 ઘાત. આ જ રીતે જો 100ની જગ્યાએ 1000 આવે તો કેટલા બગડા આવશે? 3. અને પાંચડા પણ કેટલા આવશે? 3. 1 વધી જશે એટલે ઘાત પણ 3 થઈ જશે. તો જો કોઈ સંખ્યામાં અંતિમ અંક 0 હોય, જો 1 0 હોય તો 1 ઘાત, 2 0 હોય તો 2 ઘાત, 3 0 હોય તો 3 ઘાત. એટલા માટે આપણે એને શું દર્શાવેલું છે કે ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંકનો એકમનો અંક શૂન્ય હોય એટલે કે અંતિમ અંક, તો તેના અવિભાજ્ય અવયવમાં 2ની n ગુણ્યા 5ની n ઘાત આવે છે. એટલે કે 1 0 હોય તો બંનેની 1 1, 2 0 હોય તો 2 ઘાત આવશે. આ પણ યાદ રાખવાનો ટોપિક છે. તો આ ત્રણે ખાસ યાદ રાખજો. હેતુલક્ષીમાં સવાલ જવાબ તરીકે અથવા તો ખરા ખોટાની અંદર પણ તમને પૂછાઈ શકે છે. તો મિત્રો આ હતું આપણું આજનું ઇન્ટ્રોડક્શન. તો અહીં ઇન્ટ્રોડક્શન પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય શરૂ કરીશું, જેમાં લસા અને ગુસાના દાખલા આપણે શીખીશું. તો આજનો લેક્ચર કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો પસંદ આવે તો એને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.